હવે સમાચાર વડોદરાથી, જ્યાં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે હસ્તકલાના અનોખા સંગમ સમાન ઉર્જા એક્ઝિબિશનનો આરંભ થયો છે। આ વખતે ઉર્જા એક્ઝિબિશનની 6ઠ્ઠી આવૃત્તિમાં દેશભરમાંથી કારીગરો અને કલાકારો સહભાગી બન્યા છે। આ વખતે ખાસ રાષ્ટ્રીય હસ્તકલા દિવસની થીમ પર આધારિત પ્રદર્શનનું આયોજન કરાયું છે। એક્ઝિબિશનમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ જમ્મુ કાશ્મીર, દિલ્હી, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોના 65 કારીગરો પણ સહભાગી બન્યા છે। વિવિધ હસ્તકલાની કલાકૃતિઓનું પ્રદર્શન થકી આપણા દેશના ભવ્ય કલા વારસાનું પ્રદર્શન રાધિકા રાજે ગાયકવાડે યુવાનોને અનુરોધ કરતા કહ્યું હતું કે યુવાઓ પણ આપણી પરંપરાગત કલાકૃતિ અને હસ્તકલામાં રસ કેળવે તે જરૂરી છે। એ જો अनुरोध करीश कि युवाओं ने कि प्लीज़ आप थोड़ी एक कौतुकियो અને ઇન્ટરેસ્ટ રાખો અમારા ક્રાફ્ટ અને કલ્ચરમાં, કેમ કે અમારો ક્રાફ્ટ की अपनी कलाकृति દેશની અગર જારી રહેશે તો અમારો સાંસ્કૃતિક ધરોહર જારી રહેશે અને એ જે કુટુંબ જે સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખ્યા છે આટલા સદીઓથી એ સાચવી રાખે।